નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો જે આપણા એમસીક્યુ જે હેતુલક્ષી પ્રશ્નો છે તે આપણા બાયોલોજી વિભાગ એટલે કે ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 13 જે છે, જે આપણે પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે તે તમારા માટે લઈને આવી ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આ આઈએમપી જે હેતુલક્ષી પ્રશ્નો છે તે હેતુલક્ષી પ્રશ્નો, બરાબર. તો સૌ પ્રથમ તો તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું હું અહીંયા CBN ઇન્સ્ટિટ્યૂટમાં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણી પ્રથમ પરીક્ષા જ્યારે ખૂબ જ નજીક આવી રહી છે, તો એ પરીક્ષાને અંતર્ગત આપણે જ્યારે અત્યારે આ સિરીઝ લઈને આવી રહ્યા છીએ, તો તમામ વિદ્યાર્થી મિત્રો ખાસ આ આપણા તમામ લેક્ચર્સ છે તેમાં જોડાઓ, તમામ લેક્ચર છે તેને જુઓ અને તમને તમામ લેક્ચરમાંથી કંઈક ને કંઈક બેનિફિટ થવાનો છે. તો તમારા જે સાથી મિત્રો છે એને પણ આપણી આ લિંક છે તે શેર કરી દેવાની છે, જેથી કરી અને એ લોકો પણ આનો લાભ લઈ શકે, બરાબર. ચાલો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. આપણો સૌથી પહેલો MCQ છે, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો એક ભાગ છે. મૂત્રપિંડ, ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ મૂત્રપિંડની વાત આવે ત્યારે આપણે બધાને જ ખબર છે કે મૂત્રપિંડ એટલે કે આપણું કયું તંત્ર, તો કે ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલું અંગ છે. આમાં કદાચ ઓપ્શન ન આપ્યા હોય તો પણ, મતલબ આ પ્રશ્ન તમને ખાલી જગ્યામાં પૂછાઈ જાય, આ સેમ ખાલી જગ્યા છે, ઓપ્શન નથી, તો પણ તમે આનો જવાબ આપી શકો. અથવા તો આ સેમ પ્રશ્ન તમને ખરા ખોટામાં પૂછાઈ જાય અને અહીંયા ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલું એવું લખેલું આવે તો સાચું, અને એ સિવાય કોઈ બી આવે, પોષણ તંત્ર હોય કે આપણું પાચન તંત્ર હોય કે પરિવહન તંત્ર હોય, શ્વસન તંત્ર હોય, તો એ ખોટું કહેવાય, બરાબર. તો એ પ્રમાણે પણ તમે આ જવાબ લખી શકો. બહુ સરળ છે. મૂત્રપિંડ એટલે કે આપણી કિડની ઉત્સર્જનનું કામ કરે છે, મૂત્રનું નિર્માણ કરવાનું કામ કરે છે, એટલે ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલું છે, બરાબર. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર C, બરાબર. ચાલો, આમાં બહુ લાંબુ વિચારવું પડે એવું છે નહીં, એટલે આપણે બહુ કંઈ આમાં ગણતરી પણ કરવી પડે એવું નથી, વિચારવું પડે એવું નથી, સિમ્પલ સરળ છે, તે યાદ રહી જાય એવા જ જવાબ છે આ બધા, બરાબર. પણ IMP ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન ઘણી બધી વખત રિપીટ થતો હોય છે, ઘણી બધી એક્ઝામમાં, સ્કૂલની એક્ઝામમાં પણ, બોર્ડની એક્ઝામમાં પણ એવા પ્રશ્નો તમારા માટે લઈને આવી ગયો છે, બરાબર, જે ખાસ કરીને તમને પ્રથમ પરીક્ષામાં પણ અને બોર્ડની પરીક્ષામાં પણ કામ લાગી શકે એવા છે. ચાલો તો નેક્સ્ટ જોઈએ. સ્વયંપોષી માટે, સ્વયંપોષી જે સજીવો છે એના માટે ખાલી જગ્યા આવશ્યક છે. કઈ વસ્તુ આવશ્યક છે? નીચેનામાંથી કઈ વસ્તુ એવી છે જે સ્વયંપોષી માટે આવશ્યક છે? તો એના માટે ઓપ્શન આપ્યા છે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી. કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી જરૂરી છે. હા, સ્વયંપોષી પોષણ હોય તો એને કાર્બન ડાયોક્સાઇડ પણ જોઈએ અને સાથે સાથે શું જોઈએ? પાણી પણ જોઈએ. બે વસ્તુ જોઈએ. બીજી વસ્તુ ક્લોરોફિલ જોઈએ ભાઈ, સ્વયંપોષી સજીવો જે હોય એની પાસે ક્લોરોફિલ હોય છે. ત્રીજી વસ્તુ સૂર્યનો પ્રકાશ જોઈએ છે ભાઈ, સૂર્યનો પ્રકાશ પણ સ્વયંપોષી સજીવોએ જોઈએ છે. એનો મતલબ એવો થયો કે ABC 3 જવાબ સાચા, એટલે કે આપેલ તમામ. D જવાબ આપણો આવશે, આપેલ તમામ, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂબ જ સરળતાથી આપણે સમજી શકીએ એવો જ જવાબ છે, બરાબર. ખૂબ જ સરળતાથી સમજી શકીએ તેવો જવાબ. આમાં કોઈ વધારે આપણે વિચારવું પડે એવું છે જ નહીં, બરાબર. ચાલો, એટલે એવા જે પ્રશ્નો હોય કે જેમાં આપણે વધારે વિચારવું ન પડે એવા પ્રશ્નોના જવાબ આપણે શું કરી શકીએ? તરત સરળતાથી જ આપી શકીએ છીએ, બરાબર. તો બાયોલોજી વિભાગમાં મોટે ભાગના પ્રશ્નો જે છે તે એ જ પ્રકારના હોય છે કે જેમાં આપણે શું કરી શકીએ છીએ? તો કે સરળતાથી અને સીધો જ અહીંયા શું કરી શકીએ? જવાબ આપી શકીએ છીએ. ચાલો તો આગળ વાત કરીશું આપણે. અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્ય વાયુ વિનિમય માટેનું ચોક્કસ સ્થાન કયું છે? મનુષ્યમાં વાયુના વિનિમય માટે, વાયુ વિનિમય એટલે શું? તો કે ઓક્સિજનને લેવો, કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવો, તો આ જે પ્રક્રિયા તેને વાયુ વિનિમય કહેવાય. તો વાયુ વિનિમય ક્યાં થાય? મતલબ આપણા શરીરમાં વાયુ વિનિમય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપણે કયા અંગમાં થાય? તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે એ પ્રમાણે આપણું હૃદય છે એ જ્યારે ધબકે છે ત્યારે રુધિર ક્યાં જાય છે? તો કે ફેફસામાં જાય છે, જે ડીઓક્સિજનેટેડ છે એટલે કે ઓક્સિજન વિહીન છે. એ રુધિર ક્યાં જાય છે? આપણા ફેફસામાં, અને ત્યાંથી ઓક્સિજન યુક્ત થઈને પાછું ક્યાં આવે છે? હૃદયમાં આવે. તો એનો મતલબ એવો કે ફેફસાની અંદર કેવું થાય છે? ઓક્સિજન યુક્ત બને છે. એટલે ફેફસામાં અહીંયા વાયુ વિનિમય થાય. ફેફસાની અંદર વાયુ કોષો છે
એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની રુધિર સાથે શું કરે છે? વાત વિનિમય એટલે કે વાયુ વિનિમયની ક્રિયા કરે છે, બરાબર. તો ફેફસા અહીંયા સૌ જવાબમાં નથી, તો કોણ આવશે? ફેફસાની અંદર રહેલા વાયુ કોષ્ઠો. ફેફસાનો જે છેડો છે, બરાબર, અંતિમ છેડો જે ફુગ્ગા જેવી રચના બને છે, એ અહીંયા શું કહેવાશે? તો કે વાયુ કોષ્ઠો કહેવાય, બરાબર. જેનો અંત છે તે અહીંયા શું કહેવાશે? તો કે વાયુ કોષ્ઠો કહેવાય, જે વાયુ વિનિમય માટેનું ચોક્કસ સ્થાન છે, બરાબર. ચાલો, ત્યાર પછી જોઈએ આપણે સ્વાદુપિંડ દ્વારા સ્ત્રવતા સ્વાદુ રસમાં ખાલી જગ્યા હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો વિચારો, સ્વાદુપિંડ જે છે એમાંથી જે સ્વાદુ રસનો સ્ત્રાવ થાય છે, એમાં નીચેનામાંથી કઈ વસ્તુ હોય છે? આપણે નીચેનામાંથી કઈ વસ્તુ છે એને વિચારવાની છે. નીચે પૈકીની કઈ વસ્તુ એમાં હાજર હશે? બરાબર, ખાસ નીચે પૈકી કઈ વસ્તુ હાજર છે? ચાલો, કઈ કઈ વસ્તુ છે? પિત્તરસ છે, ટ્રિપ્સિન છે, પેપ્સિન છે, બી અને સી બંને, એટલે કે કયા કયા? ટ્રિપ્સિન અને પેપ્સિન બંને. ચાલો, તો સ્વાદુ રસ જે છે એમાં તો શું હોય? પિત્તરસ હોય, ટ્રિપ્સિન હોય, પેપ્સિન હોય, બી અને સી બંને, એટલે કે ટ્રિપ્સિન પેપ્સિન બંને. ચાલો, પહેલા તો આને ક્લિયર કરી લે. બી અને સી, ટ્રિપ્સિન ને પેપ્સિન બે સાથે ક્યારેય હોય? ના હોય, બરાબર. બે સાથે ક્યારે હોવાના નથી. પહેલી વસ્તુ પિત્તરસ. પિત્તરસનો સ્ત્રાવ ક્યાંથી થાય છે? પિત્તરસનો સ્ત્રાવ ક્યાંથી થાય છે? પિત્તાશયમાંથી થાય છે, પિત્તાશય. અને પિત્તાશય કેમાં છે? તો કે યકૃતમાં છે. તો અહીંયા સ્વાદુપિંડ છે એની ક્યાંય વાત આવી નહીં. બીજું જે છે એ ટ્રિપ્સિન છે. ટ્રિપ્સિન છે એ ક્યાંથી સ્ત્રાવ થાય છે? તો કે સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો જે સ્ત્રાવ થાય છે એ સ્વાદુ રસ એની અંદર હોય છે, જે સ્વાદુપિંડમાંથી જ સ્ત્રાવ પામે છે. એટલે આ જવાબ આપણો સાચો છે. બીજા બે વિશે પણ વિચારી લઈએ. પેપ્સિન જે છે એ ક્યાંથી સ્ત્રાવ પામે છે? તો કે પેપ્સિન આપણા જઠરમાં સ્ત્રાવ પામે છે, જે આપણી જઠર ગ્રંથિ દ્વારા સ્ત્રાવ પામશે. એટલે આપણો સાચો જવાબ કયો આવશે? ટ્રિપ્સિન, જે સ્વાદુ રસમાં હોય, બરાબર. આપણે અહીંયા કીધું છે ને સ્વાદુ રસમાં, તો સ્વાદુ રસ અહીંયા આવ્યો, તો ટ્રિપ્સિન સ્વાદુ રસમાં હોય. ટ્રિપ્સિનની અંદર સ્વાદુ રસ જે છે એની અંદર ટ્રિપ્સિન તો હોય છે, સાથે સાથે એમાઇલેઝ જે છે એ પણ હોય છે, અને સાથે સાથે લાઇપેસ પણ હોય છે. ત્રણ પ્રકારના અહીંયા શું હોય છે? તો કે ઉત્સેચકો હોય છે, જે અહીંયા શું કરે છે? તો કે નાના આંતરડામાં સ્ત્રાવ પામે છે અને નાના આંતરડામાં ખોરાકનું પાચન કરવાનું કામ કરે છે. ચાલો નેક્સ્ટ. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા ખાલી જગ્યામાં લઈ જવામાં આવે. અથવા તો એવું બી પૂછાઈ શકે, અહીંયા હું પ્રશ્નને બદલી શકું, ઓર કરીને લખી દઉં છું કે O2 યુક્ત થવા માટે, O2 યુક્ત કરવા માટે ખાલી જગ્યામાં લઈ જવાય છે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત છે. વિચારો, બહુ જ સરળ છે. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે, આપણા આખા શરીરમાંથી ભેગું કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર જે થાય છે આપણા હૃદયમાં, ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થવા એટલે કે ઓક્સિજન યુક્ત થવા માટે ક્યાં જાય? ફેફસામાં. હમણાં જ આપણે એક પ્રશ્ન આને રિલેટેડ જોયો, વાયુ વિનિમય ક્યાં થાય? તો કે ફેફસામાં. ફેફસામાં ક્યાં? વાયુકોષમાં. તો અહીંયા ક્યાં થાય છે? તો કે ફેફસામાં જાય. અહીંયા ફેફસામાં એને લઈ જવામાં આવે છે, એટલે આપણો સાચો જવાબ ફેફસા, બરાબર. ચાલો, ફેફસાની અંદર વાયુકોષ્ઠ જે છે એ વાયુકોષ્ઠ એને CO2 યુક્તમાંથી O2 યુક્ત કરે છે. ફેફસાના વાયુકોષ્ઠો જે છે એ તેને O2 યુક્ત કરે છે, O2 યુક્ત કરે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાદ્ય સ્ત્રોતોનું વિઘટન કરી અને શક્તિ મુક્ત કરાયતી ક્રિયા ખાલી જગ્યા કહેવાય. ખાદ્ય પદાર્થ, આપણે કોઈ પણ ખોરાક ખાઈએ તો એ ખોરાકનું વિઘટન થાય અને એમાંથી ઉર્જા બને. તો આ પ્રક્રિયા ક્યાં થાય? તો પહેલી વસ્તુ તો આપણે અહીંયા તમને યાદ હોય તો આપણે ભણી ગયા હતા ગ્લુકોઝના વિઘટનનું વિવિધ પરિપથ, બરાબર. આપણા લાઈવ લેક્ચરની અંદર આ વાત આપણે કરી હતી. ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ, અને આની અંદર આપણે જોયું હતું કે જે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ એટલે આપણો ખાદ્ય પદાર્થ, એનું વિઘટન જે થાય એ ત્રણ રીતે થાય. એમાંથી બે છે એ આપણે અજારક શ્વસન નામ આપેલું, અજારક શ્વસન, અને એક એવું છે કે જેને આપણે જારક શ્વસન નામ આપેલું. ચાલો, પણ નામ બેયના શું છે? તો કે શ્વસન,
બેના નામ શું છે? શ્વસન. તો કઈ પ્રક્રિયા આવશે આમાં? શ્વસન પ્રક્રિયા આવશે. બીજા ઓપ્શન જોવાની જરૂર નથી, કારણ કે એક ઓપ્શન ન આપ્યો હોય તો પણ આનો જવાબ આપને ખબર પડી જાય તેવો જ છે. અમુક એવા હોય કે જેને ઓપ્શન જોઈને જ ખબર પડે કે એવું કીધું હોય કે નીચેનામાંથી આપેલી કોઈ પ્રક્રિયા છે એના વિશે આ પ્રક્રિયા છે, તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે, તો એમાં આપણે નીચેના ઓપ્શન જોવા પડે. પણ આમાં જોવું જ ના પડે, ડાયરેક્ટ ખબર પડી જાય, કારણ કે ખાદ્ય સ્ત્રોતોનું વિઘટન કરીને શક્તિ મુક્ત કરવાની ક્રિયા એટલે ફક્ત શ્વસન જ છે, એ સિવાય બીજી કોઈ નહીં. પ્રકાશ સંશ્લેષણ નહીં, એ ખાદ્ય પદાર્થ બનાવે છે. પ્રકાશ સંશ્લેષણ ખાદ્ય પદાર્થ બનાવે. વિભેદન જેવી કોઈ પ્રક્રિયા આપણે બાયોલોજીમાં આવતી જ નથી. અને કોષ વિભાજનની પ્રક્રિયા એ આખી અલગ જ થઈ ગઈ, બરાબર, કોષોના ભાગ પડવા, તો એ આખું અલગ થઈ ગયું, એ પણ આમાં આવશે નહીં. એટલે શ્વસન સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ, લસિકાનું કાર્ય કયું નથી? ઓ વાવ, લસિકાવાળો પ્રશ્ન સૌથી અલગ. લસિકાનું કાર્ય નીચેનામાંથી કયું નથી? નીચે ઘણા બધા કાર્યો આપ્યા છે, એમાંથી કયું નથી એવું પૂછ્યું. હવે ઓપ્શન જોવા જ પડે. આ પ્રશ્ન એવો થઈ ગયો કે જેને તમે ઓપ્શન જોઈને જ જવાબ નક્કી કરી શકો, ગમે તેમ જવાબ નક્કી ન કરી શકો. તો પહેલા તો આપણે જમણી બાજુ એવા ટીક કરીએ કે જે ખરેખર લસિકાના કાર્ય છે, બરાબર. ચાલો, આંતરકોષીય પ્રવાહીને રુધિર પરિવહનમાં પાછું વાળે છે, તો આ જવાબ છે, આ સાચું છે, મતલબ આ કામ કરે છે, બરાબર. હું આ બાજુ ટીક મારું છું, એ કામ કરે છે. ઓકે. બીજું, શેષાંત્રના રસાંકુરોમાં ચરબીનું શોષણ કરે, આ પણ શું કરે છે? કરે છે. શેષાંત્ર જે છે એમાંથી જે ચરબી છે એ ચરબીનું શોષણ કરવાનું કામ એ કરે છે, તો આ પણ શું છે? તો કે સાચું છે. ત્યાર પછી રોગો સામે રક્ષણ આપે, આ પણ શું કરે છે? એ કરે છે. એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ એ પણ કોણ કરે છે? લસિકા કરે. તો આ ત્રણે ત્રણ કામ એ કરે છે, આ તેવા કાર્ય છે, આ કાર્યો કરે છે. પરંતુ શરીરમાં અંગોને ઓક્સિજન પૂરું પાડવાનું કામ તો કોણ કરે છે? ભાઈ, રુધિર કરે છે. કોણ કરે છે? રુધિર કરે છે, બરાબર. એ અહીંયા લસિકા કરતું નથી, એટલે આ જે જવાબ છે એ આપણો સાચો થશે, કારણ કે આ કામ છે એ લસિકા કાર્ય કરતી નથી. આ કાર્ય કોણ કરે છે? તો કે રુધિર આ કાર્ય કરે છે. રુધિર છે તે આ કાર્ય કરે છે, બરાબર. ચાલો, સેમ ક્વેશ્ચન તમને આવો પણ પૂછાઈ શકે ખરા ખોટામાં, કે લસિકા શરીરના અંગોને ઓક્સિજન પૂરું પાડવાનું કાર્ય કરે છે, ખરું કે ખોટું? શું આવશે? ખોટું. અને ઉપરના ત્રણમાંથી કોઈ બી હોય તો સાચું, બરાબર. તો આ રીતે પણ પૂછાઈ શકે, એટલે આપણે એ રીતે પણ આ પ્રશ્નને યાદ રાખવાનો છે. ખરા ખોટામાં પણ આવી શકે, યાદ રાખજો, ખરા ખોટામાં પણ આવી શકે, બરાબર. ચાલો, તો ક્લિયર છે? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ પ્રક્રિયા દરમિયાન બાઉમેનની કોથળીમાં રુધિર ગળાય છે? કઈ એવી ક્રિયા છે જેમાં બાઉમેનની કોથળીમાં રુધિરનું ગાળણ થાય? ચાલો, બાઉમેનની કોથળી ક્યાં આવે? યાદ કરો પહેલા તો, બાઉમેનની કોથળી ક્યાં આવે? બાઉમેનની કોથળી આ શબ્દ ક્યાં આવે છે? તો કે આ શબ્દ આવે છે આપણા ઉત્સર્જનમાં. ક્યાં આવે છે? ઉત્સર્જનમાં, મૂત્રપિંડ નલિકાની અંદર આ શબ્દ આવે છે બાઉમેનની કોથળી, બરાબર. તો બાઉમેનની કોથળી એટલે મૂત્રપિંડ નલિકાનો શું છે? તો કે અગ્રછેડો, અગ્રભાગ જે સૌથી આગળનો છે, જે કેવી હોય? તો કે કપ આકારની હોય છે, કપ આકારની ગળણી જેવી હોય છે, બરાબર. આ જે કામ છે તે શું કરે છે? તો કે ગાળણ કરવાનું કામ કરે. શું કરે છે? ગાળણ. રુધિરને શું કરે છે? ગાળે છે. તો રુધિરને ગાળવાનું કામ કરે છે, એટલે શું કહેવાય? અતિ સૂક્ષ્મ ગાળણ. ગાળણ શબ્દ આ એક જ છે, બીજે ક્યાંય છે નહીં, બરાબર. સ્ત્રાવ કરવાનું, પુનઃ શોષણ કરવાનું, આ એકેય નહીં. શું કરે છે? અતિ સૂક્ષ્મ ગાળણ. ચાલો, મૂત્રપિંડ નલિકાની અંદર પુનઃ શોષણ આવો શબ્દ આવે છે ખરા? પુનઃ શોષણ થાય, બરાબર. એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે, પાણી છે, એ બધાનું પુનઃ શોષણ થાય, પણ બાઉમેનની કોથળી આ કામ કરતી નથી. આ પુનઃ શોષણનું કામ કોણ કરે છે? તો કે બાઉમેનની કોથળી પછી, ગળાઈ ગયા પછી આગળના જે ભાગો છે તે આ કામ કરે છે. બાઉમેનની કોથળી તો બધો જ જે રુધિર આપતો કચરો છે એને ગાળી નાખશે, પછી ત્યાંથી આગળ જ્યારે આ જાય છે કચરો, ત્યારે એમાંથી જે ઉપયોગી દ્રવ્યો છે, ક્ષાર છે, એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે, યા તો સાથે સાથે પાણી છે, આ બધાનું પુનઃ શોષણ થાય. તો એ ત્યાં પુનઃ શોષણ થાય, પહેલા બાઉમેનની કોથળી પુનઃ શોષણ કરતી નથી. એ શું કરે છે? ગાળણ કરે છે, જેને અતિ સૂક્ષ્મ ગાળણ પણ કહી શકાય. ચાલો નેક્સ્ટ. કયો ઉત્સેચક એસિડિક માધ્યમમાં ક્રિયાશીલ હોય છે? કયો ઉત્સેચક એવો છે જે એસિડિક માધ્યમમાં ક્રિયાશીલ હોય? એસિડિક માધ્યમમાં ક્રિયાશીલ હોય તો આપણા શરીરની અંદરની વાત કરીએ તો એસિડિક માધ્યમ જ્યારે પણ આવે ત્યારે આપણને ખબર છે કે કોણ હોય? તો કે જઠર.
જઠરની અંદર એસિડિક માધ્યમ હોય પછી નાના આંતરડામાં જાય ત્યારે માધ્યમ કેવું બની જાય છે? બેઝિક બની જાય છે, એટલે આલ્કલાઇન બની જાય છે. તો આપણે જઠરની અંદરના ઉત્સેચકની વાત અહીંયા કરી શકીએ. તો જઠરની અંદર પાચન કરતો ઉત્સેચક તો એક જ છે, કયો? પેપ્સિન. બરાબર, પેપ્સિન એક જ છે જે પ્રોટીનનું પાચન કરે. તો આમાં આપ્યા છે તે એમાઇલેઝ, ટ્રિપ્સિન અને લાઇપેઝ, ત્રણે ત્રણ સ્વાદુ પિંડ દ્વારા સ્વાદુ રસનો જે ઉત્સેચક અહીંયા સ્વાદુ રસ જે સ્ત્રાવ પામે એના ત્રણે ત્રણ છે, એ તો આલ્કલાઇન માધ્યમમાં કામ કરે છે. તો આ પેપ્સિન છે એ આપણા જઠરની અંદર શું કરે છે? તો કે સ્ત્રાવ પામે છે. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડની સાથે સ્ત્રાવ પામે છે. હાઇડ્રોક્લોરિક એસિડની સાથે સ્ત્રાવ પામે છે. બરાબર, એટલે તે કેવું હોય? તો કે એસિડિક માધ્યમ હોય છે. આ હાઇડ્રોક્લોરિક એસિડને લીધે માધ્યમ કેવું બને છે? તો કે એસિડિક માધ્યમ બને છે. બરાબર, ચાલો, જેની પીએચ 1 થી 3 ની વચ્ચે હોય. આની જે પીએચ છે, પીએચ એ કેટલી હોય? 1 થી 3 ની વચ્ચે બદલાતી રહેતી હોય જરૂર પ્રમાણે. એ પ્રમાણે આ કોની? તો કે HCl ની પીએચ. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ખાલી જગ્યા રહેલા શરીરમાં કોષોમાં ખાલી જગ્યા રહેલા સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આપણા શરીરના કોષોમાં કોના દ્વારા ઉર્જા પૂરી પાડે? ઇન શોર્ટ આ ક્વેશ્ચન એવો પૂછવા માંગે છે. બરાબર, થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક એવું લાગે છે. રહેલા બે વખત આવ્યું, ખાલી જગ્યા પહેલા ખાલી જગ્યા પછી, એટલે આપણે જવાબ એમાં વચ્ચે મૂકશું ને તો ખબર પડશે સાચું છે ખોટું છે. એટલે જોઈ લઈએ. મતલબ પૂછવા એવું માંગે છે કે આપણા શરીરમાં કોષમાં ઉર્જા પૂરી પાડવાનું કંઈક કામ છે, એવું કંઈક આપણે પ્રશ્ન પૂછ્યો છે. તો કણાભસૂત્ર, કોષ કેન્દ્ર, ઓક્સિજન અને પાણી કોની સાથે અહીંયા એ શું કરે છે? તો કે ઉર્જા પૂરી પાડે છે, સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. બરાબર, કણાભસૂત્રમાં રહેલા સંયોજાઈને ઉર્જા પૂરી પાડે, કોષ કેન્દ્ર રહેલા સંયોજાઈને ઉર્જા પાડે, ઓક્સિજન રહેલા સંયોજાઈને ઉર્જા પૂરી પાડે, પાણી રહેલા સંયોજાઈને ઉર્જા પૂરી પાડે. તો યાદ કરો, અહીંયા સંયોજાઈને ઉર્જા પૂરી પાડે આવો શબ્દ છે, એનો મતલબ કે કોઈક સાથે સંયોજાય છે એની વાત થઈ છે. તો કોની સાથે સંયોજાય છે જેથી ઉર્જા મળે? તો આખું સમીકરણ યાદ કરો. તો ગ્લુકોઝ જે છે આપણા શરીરની વાત કરી છે, આપણા શરીરના કોષોની વાત કરી, એટલે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ આપણા શરીરમાં ઓક્સિજનની હાજરીમાં પેલા પાયરુવેટ બનાવે અને પછી આ પાયરુવેટ આવી ગયો, અહીંયા ગ્લુકોઝમાંથી પાયરુવેટ બની ગયું. હું બે વસ્તુ ભેગી લખી દઉં, આગળનું આપણે લખવાની જરૂર નથી. એટલે ઓક્સિજનની હાજરીમાં ક્યાં થાય આ પ્રક્રિયા? કણાભસૂત્રમાં થાય. અને એમાંથી શું બનાવે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સાથે શું બનાવે છે? તો કે ઉર્જા બનાવવાનું કામ કરે છે. તો ઉર્જા ઉત્પન્ન ક્યાં થઈ? કણાભસૂત્રમાં. તો ક્યાં ઉત્પન્ન થાય છે એવો પ્રશ્ન નથી. પ્રશ્ન શું છે? કોની સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે? તો સંયોજાઈને ઉર્જા પાડે તો એ કોણ આવશે? તો કે ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે, એટલે ઓક્સિજન છે તે અહીંયા સાચો જવાબ આવશે. બરાબર, હવે મૂકીએ. ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. હવે આપને સાચો પ્રશ્ન મળી ગયો. પ્રશ્ન જ કંઈક અટપટો છે. કારણ શું હતું? ખાલી એક જ, કે રહેલા શબ્દ આવી ગયો, એની જગ્યાએ સાથે હોવું જોઈએ. તો અહીંયા ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. બરાબર, હવે એને બદલે તમે કણાભસૂત્ર મૂકો તો કણાભસૂત્ર સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે એવું શક્ય નથી, કારણ કે કણાભસૂત્રમાં અંદર આ ક્રિયા થાય છે. તો એવું કંઈ પૂછાય કે ખાલી જગ્યામાં આપણા શરીરના કોષોમાં રહેલા ખાલી જગ્યામાં એ ઉર્જા પૂરી પાડે છે, એવું કંઈ પૂછ્યું હોય તો શું થાય? તો કણાભસૂત્રમાં ઉર્જા પૂરી પાડે એવું થઈ શકે છે. પાણી તો અહીંયા આવશે જ નહીં, કારણ કે એને કંઈ લેવા દેવા નથી. કોષ કેન્દ્રને તો આખી પ્રક્રિયા સાથે કોઈ મતલબ જ નથી, એટલે એ ક્યાંય નહીં આવે. પાણી એમાં ઉત્પન્ન થાય છે. તો એવો કોઈ પ્રશ્ન હોય તો પાછું એ આવી શકે. બરાબર, તો અહીંયા આવશે ઓક્સિજન સાથે સંયોજાઈને. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બે ચેતાકોષની વચ્ચે આવેલા ખાલી ભાગને શું કહેવાય? ચાલો, આ તો બહુ સિમ્પલ છે. એક ચેતાકોષ પૂરો થાય, બીજો ચેતાકોષ ચાલુ થાય. એક ચેતાકોષના ચેતાંત પછી બીજા ચેતાકોષના શિખાતંતુ બેની વચ્ચેની જગ્યા એને ચેતોપાગમ કહેવાય. ઓપ્શન જોવાની જરૂર પડતી નથી. ચેતોપાગમ. બરાબર, કારણ કે એક જ નામ છે, આમાં કંઈ એવું તો છે નહીં કે આ પણ હોઈ શકે, એવા બે નામ તો છે નહીં, એટલે એક જ આવશે. કયું? ચેતોપાગમ. પાસે રહેલા બે ચેતાકોષો વચ્ચે રહેલા જગ્યાને અથવા તો અવકાશને અહીંયા શું કહેવાય છે? ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે
છે. ચાલો ત્યાર પછી શરીરમાં વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરતો અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરતો અંતઃસ્ત્રાવ. આપણી વૃદ્ધિને અંતઃસ્ત્રાવ કરે છે, આ વૃદ્ધિને નિયંત્રણમાં રાખે છે. તો આપણે સિમ્પલ સાદી ભાષામાં સમજીએ તો આપણી વૃદ્ધિ કેટલી થાય છે એને ધ્યાનમાં રાખવાનું કામ છે. એ કોના દ્વારા થાય? વૃદ્ધિ એટલે શું? તો કે આપણું કદ. તો એક સિમ્પલ વસ્તુ છે, છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે એક વસ્તુ આપેલી છે કે આપણું જે કદ છે એ કદ કોના પર આધારિત હોય? તો કે પિટ્યુટરી ગ્રંથિ જે છે એમાંથી ઉત્પન્ન થતા વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે છે એના પર આધારિત હોય છે કે આપણું કદ કેટલું થશે. હવે નાનપણથી જ જો વધારે પડતો સ્ત્રાવ થતો હશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો તો કદ બહુ વધી જશે, વિરાટ કાયતા થશે, અમિતાભ બચ્ચન બની જવાય. અને જો અહીંયા વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પહેલેથી ઓછો થતો હશે તો પછી શું થઈ જવાશે? તો કે વામન રહી જવાશે, એટલે કે આપણે શું બની જઈએ? તો કે નીચા રહી જશું, આમિર ખાન બની જશું. તો આવા અલગ અલગ જે છે એ કોના આધારે નક્કી થાય? તો કે આપણે વૃદ્ધિ અંતઃસ્ત્રાવને આધારે. એટલે કે અહીંયા વૃદ્ધિને વિકાસને નિયંત્રણ કરતો એટલે કયો આવશે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ આવશે. બરાબર. ચાલો તો નામ વાંચી લઈએ આપણે. એડ્રેનાલિન, ટેસ્ટોસ્ટેરોન, થાઇરોક્સિન અને ગ્રોથ હોર્મોન્સ. ઓકે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ નથી આપ્યું, અહીંયા જુઓ કયું આપ્યું છે? ગ્રોથ હોર્મોન્સ આપ્યું છે. બરાબર. તો ગ્રોથ હોર્મોન્સને જ ગુજરાતીમાં શું કહેવાય? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. ગ્રોથ એટલે વૃદ્ધિ અને અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ. બરાબર. ગ્રોથ એટલે વૃદ્ધિ અને હોર્મોન્સ એટલે શું કહેવાય? અંતઃસ્ત્રાવ. બરાબર. તો આપણે નામ આવું યાદ રાખવાનું. ગ્રોથ હોર્મોન્સ એ પણ નામ યાદ રાખવાનું. ઇંગ્લિશ નામ અમુક હોર્મોન્સના યાદ રાખવાના છે આપણે, જેથી કરીને આપણને ખબર પડે. જેમ કે અમુક તો કોમન હોય. ઇન્સ્યુલિન શું છે? અંતઃસ્ત્રાવ છે. તો ઇન્સ્યુલિન એ ગુજરાતી નામ છે, ઇંગ્લિશ નામ જ છે, એનું ટ્રાન્સલેશન કોઈ કર્યું જ નથી. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ઇંગ્લિશ નામ જ છે, આપણે ગુજરાતીમાં ડાયરેક્ટ બેઠું એડ્રીનાલિન લખી દઈએ છીએ. તો અમુક આવા છે કે જેનું બેઠું નામ આપણે ગુજરાતીમાં એ જ લખીએ છીએ, તો એનો કોઈ વાંધો નથી. આ ટેસ્ટોસ્ટેરોન છે, આ થાઇરોક્સિન છે, આ બધા એવા નામ છે કે જે બધા આમ તો જોવા જઈએ તો આ ચારે ચાર અહીંયા આપ્યા છે અને ચારે ચાર ઇંગ્લિશ નામ જ છે, જેને આપણે ગુજરાતીમાં પણ આ જ બોલીએ છીએ, ફક્ત આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ સિવાય. તો એને પણ આપણે યાદ રાખી લઈએ, ગ્રોથ હોર્મોન્સ કહીએ તો થઈ જાય. બરાબર. ચાલો ત્યાર પછી પર્યાવરણમાંથી બધી જ સૂચનાઓની ઓળખ ખાલી જગ્યા દ્વારા થાય. પર્યાવરણમાંથી આપણે જે માહિતી મળે છે એની ઓળખ કોના દ્વારા થાય? તો આપણા શરીરમાં રહેલા ગ્રાહી એકમો, એના દ્વારા આ ઓળખ થઈ શકે. બરાબર. ચાલો તો ગ્રાહી એકમો જે આપણે સંવેદના મળે છે, સંવેદનાની ઓળખ સંવેદનાગ્રાહી એકમ જે છે એના દ્વારા થાય. જેમ કે સ્કિન ઉપર કંઈ થાય, ટચ થાય, તો સ્કિન ઉપર જે સ્પર્શગ્રાહી એકમ છે તે. કોઈ વસ્તુને આપણે જોઈએ છીએ તો આંખની અંદર રહેલા પ્રકાશગ્રાહી એકમ. કોઈ ટેસ્ટ આપને લાગે તો જીભ ઉપર રહેલા રસગ્રાહી એકમ. કાનમાં હોય તો પછી આપણા શ્રવણ માટેના જે ગ્રાહી એકમ છે તે. નાકમાં હોય તો ઘ્રાણગ્રાહી એકમ છે. તો એ બધા જ એવા એકમો કે જે ગ્રાહી એકમ છે, કંઈક ને કંઈક ગ્રહણ કરી અને એને અનુભૂતિ કરે છે, એને ઓળખે છે. તો આવા ગ્રાહી એકમો. બરાબર. ચાલો, ગ્રહણ કરતા એકમો એટલે ગ્રાહી એકમો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે એનું નિર્માણ ક્યાં થાય છે? કયા અંગમાં થાય છે? તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ તો ટેસ્ટોસ્ટેરોન જે છે એ કેવો અંતઃસ્ત્રાવ છે? તો કે જાતીય અંતઃસ્ત્રાવ છે. કેવો અંતઃસ્ત્રાવ છે? જાતીય. હવે એમાં આપણે યાદ રાખવું પડશે કે જાતીય અંતઃસ્ત્રાવ બે પ્રકારના હોય. એક નર જાતીય અંતઃસ્ત્રાવ હોય અને એક માદા જાતીય અંતઃસ્ત્રાવ હોય. નર અને માદા. નર જાતીય અંતઃસ્ત્રાવ છે તે કયો છે? તો કે ટેસ્ટોસ્ટેરોન છે. મેં લખ્યું એ અને આ લખ્યું એમાં સ્પેલિંગમાં કદાચ ફેરફાર હોય, નથી, આમ તો સરખો જ છે, કદાચ ફેરફાર હોય તો આ સાચો છે એવું યાદ રાખજો. બરાબર. અને માદાની અંદર જે છે તે જાતીય અંતઃસ્ત્રાવ બે છે. એક ઇસ્ટ્રોજન છે અને બીજો પ્રોજેસ્ટેરોન છે. ચાલો, પ્રોજેસ્ટેરોન. ચાલો, તો આ બે પ્રકારના છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો આ બે ક્યાં છે? માદામાં છે. ટેસ્ટોસ્ટેરોન ક્યાં છે? તો કે નરમાં છે. તો નર જાતીય અંતઃસ્ત્રાવ. આપણે ટેસ્ટોસ્ટેરોન કીધો એ કયો છે? તો કે નર જાતીય અંતઃસ્ત્રાવ છે. તો નરની અંદર હોય તો આ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ, નર જાતીય અંતઃસ્ત્રાવ છે એ નરમાં રહેલા શુક્રપિંડ મારફતે થાય છે અને માદામાં જે જાતીય અંતઃસ્ત્રાવ છે તે માદામાં રહેલા અંડપિંડ દ્વારા થાય છે. આ બે જ એવી ગ્રંથિ છે કે જે બેયમાં કેવી છે? તો કે અલગ અલગ છે.
પુરુષ અને સ્ત્રીમાં, નર અને માદામાં અલગ અલગ છે. બાકી કેવી છે તો કે સરખી છે, એ અલગ નથી. ઓકે, હવે આના નિર્માણની વાત છે, કારણ કે બીજી એક વસ્તુ પણ કીધી છે સાથે, ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ કયા અંગમાં થાય છે. સાથે તમે ઓપ્શન વાંચો ને તો તમને ખબર પડે, શુક્રવાહિની પણ કીધી છે. તો શુક્રવાહિનીની અંદર એનું વહન થાય. તો નિર્માણને બદલે વહન શબ્દ વાપરી નાખો તો પછી શું થઈ જાય, શુક્રવાહિની આવી જાય. એટલે અહીંયા શું આવશે તો કે શુક્રપિંડ આવશે. શુક્રપિંડ, એમાં એનું શું થાય તો કે ઉત્પન્ન થાય, એટલે કે એમાં નિર્માણ થાય છે. બરાબર. અને આ શું થાય તો કે એનું વહન કરે. બરાબર. ચાલો, તો આ આપણો સાચો જવાબ આવશે, શુક્રપિંડ. બરાબર. ચાલો, ત્યાર પછી આગળ, ચેતાકોષમાં વિદ્યુત આવેગોને ચેતા રાસાયણિક સંકેતોમાં કરે છે, એટલે કે રાસાયણિક સંકેતમાં રૂપાંતર કરે છે. તો આ રૂપાંતર કરવાનું કામ સૌથી પહેલા ચેતાકોષમાં વિદ્યુત આવેગ જે આવે છે ચેતાકોષમાં, ખાસ વિદ્યાર્થી મિત્રો થોડો અટપટો પ્રશ્ન, થોડું આપણે વિચારવું પડે એવો પ્રશ્ન કે જેની અંદરથી તરત તમને જવાબ ન મળે. બરાબર. થોડો વિચાર કરશો એટલે ચેતાકોષની અંદર જે આપણો ચેતાકોષ છે એ ચેતાકોષની અંદર શું કીધું છે અહીંયા, ચેતાકોષમાં રાસાયણિક સંકેત વિદ્યુત આવેગ જે આવે એને કેમાં રૂપાંતર કરવાનો છે, રાસાયણિક સંકેતમાં રૂપાંતર કરવાનો છે. તો રાસાયણિક સંકેતમાં રૂપાંતર કોણ કરી શકે છે, રાસાયણિક સંકેતમાં રૂપાંતર કોણ કરી શકે છે. ચાલો, તમામ વિશે તમામના કાર્યો આપણે સમજી લઈએ. ઓપ્શન જેટલા આપ્યા છે ને એને સમજીએ. પહેલા કોષકાય. હવે ચેતાકોષ જે છે એ કેવો હોય તો કે આ કોષ કેન્દ્ર છે, એની આજુબાજુ આ પ્રકારની રચના છે, અને અહીંયાથી લાંબો તંતુ નીકળશે જેને આપણે અક્ષતંતુ કહીશું, અને એનો છેડો જેને આપણે ચેતાંત કહીશું. ચાલો, આ કયો છે તો કે અક્ષતંતુ છે. બહુ વધારે ડિટેલ આકૃતિ નથી બનાવતો, શોર્ટમાં આપણે સમજાઈ જાય એવી આકૃતિ બનાવી દઉં છું. ચાલો, અને અહીંયાથી બધા શિખાતંતુ હશે. ચાલો, અને આ જે ભાગ છે વચ્ચેનો એ આખો ભાગ શું કહેવાય, ચેતાકોષ કાય કહેવાય. હવે કોષ કાયમાંથી અહીંયા આ અક્ષતંતુ જે છે એ અક્ષતંતુમાં અહીંયા શું થાય તો કે સંદેશો જાય, પણ કયા સ્વરૂપે જાય, વિદ્યુત આવેગ સ્વરૂપે. વિદ્યુત આવેગ ઉત્પન્ન ક્યાં થયા તો કે અહીંયા અક્ષતંતુના આ છેડા ઉપર અહીંયા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય. વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય, ત્યાંથી એ વિદ્યુત આવેગ અહીંયા વહન પામી અને અહીંયા આવે એટલે ચેતાકોષકાયમાં. ચેતાકોષકાયમાં થઈને કેમાં જાય, અક્ષતંતુમાં. અક્ષતંતુમાં એ જ વિદ્યુત આવેગ આગળ જતા છેલ્લે અહીંયા આવશે, એટલે અક્ષતંતુનો છેડો, એટલે કે છેડાનો ભાગ, જેને આપણે શું કહીએ છીએ તો કે ચેતાંત પણ કહીએ છીએ. જે અક્ષતંતુનો છેડાનો ભાગ છે, ત્યાંથી હવે નવો જે ચેતાકોષ અહીંયા શરૂ થશે એ બેની વચ્ચે અહીંયા શું છે, ચેતોપાગમ. તો અહીંયાથી અહીંયા વિદ્યુત સંકેત છે તે જઈ શકે નહીં, કારણ કે ત્યાં ડાયરેક્ટ ચેતાકોષ છે જ નહીં, વચ્ચે સ્પેસ છે, અવકાશ છે. તો ચેતોપાગમમાં એ શું થાય તો કે રાસાયણિક શું બની જાય, સંકેત બની જાય, એટલે કે કેમિકલ છોડે છે અને કેમિકલ થ્રુ એ ગતિ કરે છે. તો આ રાસાયણિક સંકેતમાં ક્યારે ફરે છે તો એ ક્યારે ફરે છે તો કે અક્ષતંતુના છેડાના ભાગે, અથવા અક્ષતંતુ તો નહીં, કારણ કે અક્ષતંતુમાં નથી ફરતો, ફરે છે ક્યાં, અક્ષતંતુના છેડાના ભાગે. તો અક્ષતંતુનો છેડાનો ભાગ, અક્ષતંતુનો છેડાનો ભાગ. ચાલો, તો આ આવશે. અને કોષકાયમાં નહીં આવે. શિખાતંતુનો છેડો એ તો શું કરે છે તો કે આ રાસાયણિક સંકેતને વિદ્યુત આવેગમાં ફેરવે, રાસાયણિક સંકેતને વિદ્યુત આવેગમાં ફેરવવાનું કામ કરે, એટલે એ ઊંધી પ્રોસેસ કરે છે. અક્ષતંતુ તો ખાલી વહન કરી દેશે, એ બીજું કંઈ કરશે નહીં. ચેતાકોષકાય પણ અહીંયા શું કરશે, વહન જ કરશે, એ પણ બીજું કંઈ કરશે નહીં, એટલે એ બે આમાં નહીં આવે. અક્ષતંતુ પણ નહીં આવે, અક્ષતંતુનો છેડો જે છે એ ભાગ છે તે અહીંયા આવશે. ચાલો, નેક્સ્ટ, ડાયાબિટીસ ક્યાં અંતઃસ્ત્રાવની ઉણપથી થાય. ડાયાબિટીસ એટલે શું તો કે ડાયાબિટીસ એટલે મધુપ્રમેહ. મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ છે એ શું કામ થાય તો કે વધુ
પડતું શર્કરાનું પ્રમાણ ક્યાં હોઈ શકે? તો કે આપણા રુધિરમાં. તો રુધિરમાં જ્યારે શર્કરાનું વધારે પ્રમાણ થઈ જાય તો ડાયાબિટીસ થાય. તો એના માટેના સ્ત્રાવ કયા કયા? તો કે એ એડ્રીનાલિન થઈ એને કોઈ મતલબ નથી. ઇસ્ટ્રોજન એ તો જાતીય અંતઃસ્ત્રાવ છે, એને આનાથી કોઈ મતલબ નથી. ઇન્સ્યુલિન આવશે. ઇન્સ્યુલિન આપણા રુધિરમાં સુગરના લેવલને શું કરે છે? તો કે કંટ્રોલ કરે છે. થાઇરોક્સિન પણ નહીં આવે, થાઇરોક્સિનનું કામ પણ પાછું અલગ થઈ ગયું. બરાબર, તો અહીંયા કયા આવશે? તો કે ઇન્સ્યુલિન છે. એ ઇન્સ્યુલિન શર્કરાના પ્રમાણને શું કરે છે? નિયંત્રણમાં રાખે છે. ચાલો નેક્સ્ટ. શરીરનો વિરાટ દેખાવ શાના કારણે હોય? હમણાં તો થોડીક જ વાર પહેલા આપણે વાત કરી ગયા. વિરાટ કેમ થઈ જવાય છે? કારણ કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે તે વધુ સ્ત્રાવ પામે છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ સ્ત્રાવને કારણે અહીંયા શરીર કેવું થઈ જાય છે? વિરાટ થઈ જાય છે. એટલે કે કદ છે તે કેવું થઈ જાય છે? ખૂબ જ વધી જાય છે, ખૂબ જ મોટું શરીર બની જાય છે. અને વામન રહી જવાની વાત હોય તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવના ઓછા સ્ત્રાવને કારણે. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એને આની સાથે કોઈ જ પ્રકારના લેના દેના है नहीं, इसको कुछ भी लेने देने का नहीं है. અને આપેલ તમામ તો પોસિબલ જ નથી, કારણ કે બે અંતઃસ્ત્રાવ અલગ અલગ. વૃદ્ધિનો વધારે સ્ત્રાવ થાય, વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય. એક જ અંતઃસ્ત્રાવ વધારે થાય તોય ભલે, ઓછો થાય તોય ભલે, તમે તો મોટા થવાના જ. આવું પોસિબલ છે નહીં. એટલે આપેલ તમામ તો અહીંયા પોસિબલ જ નથી. એમ પણ તમને ના ખબર હોય આ એડ્રીનાલિન વૃદ્ધિ અંતઃસ્ત્રાવ બેમાં વધુ ઓછું એ કદાચ ના ખબર હોય તો પણ આપેલ તમામ વાળું તો ખબર પડી જ જાય કે ભાઈ ડી ઓપ્શન તો ના જ આવે, કારણ કે એક જ અંતઃસ્ત્રાવની બે અલગ અલગ અસર અથવા તો બે અંતઃસ્ત્રાવથી કોઈ એક અસર દેખાય એવી પોસિબિલિટી ક્યાંય પણ છે નહીં. દરેક અંતઃસ્ત્રાવને ચોક્કસ અને વિશિષ્ટ કાર્ય છે. વિશિષ્ટ કાર્ય જે કરે છે, બીજા કોઈના કાર્યમાં એ દખલગીરી કરતા નથી, પોતાનું જ કામ કરે છે. બીજા એને કોઈ લેનાર દેનાર નહીં એ બાય. ચાલો, શરીરમાં પરાવર્તી ક્રિયા માટે શું જવાબદાર છે? પરાવર્તી ક્રિયા માટે શું જવાબદાર છે? અથવા તો એવું પણ કહી શકાય કે કોણ જવાબદાર છે? કોણ અથવા કયું અંગ જવાબદાર છે? કઈ ક્રિયા? અહીંયા આખો શબ્દ નથી છપાયો. પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયા માટે કોણ જવાબદાર છે? તો આમાંથી કોણ જવાબદાર છે પરાવર્તી ક્રિયા માટે? તો પરાવર્તી ક્રિયા માટે લંબમજ્જા, હૃદય, સેતુ કે કરોડરજ્જુ? કોણ આવશે? તો કે એના માટે જવાબદાર છે કરોડરજ્જુ. કારણ કે આપણે બધાને જેમ ખબર છે તેમ કરોડરજ્જુમાંથી જ પરાવર્તી ક્રિયા થાય છે. કરોડરજ્જુ જ પરાવર્તી ક્રિયા કરી અને શું કરે છે? તો કે એને પાછું અહીંયા શું કરે છે? અંગ સુધી મોકલી દે, પ્રતિચારક અંગ સુધી એને મોકલી દે છે. મગજ એમાં જોડાતું નથી. લંબમજ્જા નહીં, હૃદય નહીં, સેતુ નહીં, આ કોઈ એમાં જોડાતા નથી. કારણ કે લંબમજ્જા અને સેતુ એ તો મગજના ભાગ થઈ ગયા. ત્યાં સુધી જો જાય તો પછી એ પરાવર્તી ક્રિયા મગજ દ્વારા થતી ક્રિયા થઈ ગઈ, તો એ એમાં નથી હોતા. હૃદય તો આ આખી ક્રિયાથી હૃદય અલગ જ છે, કારણ કે આ આપણે ચેતાતંત્રની વાત કરીએ છીએ, આમાં હૃદય ક્યાં આવ્યું? બરાબર, તો એ તો આખી વાત જ અલગ થઈ ગઈ, એટલે એ આવશે નહીં. ચાલો, ત્યાર પછી લડો યા ભાગો. એ ભાઈ લડો અથવા તો ભાગો. ચાલો, લડો કે ભાગો તરીકે કયો અંતઃસ્ત્રાવ ઓળખવામાં આવે છે? કયો અંતઃસ્ત્રાવ ઓળખાય છે જે લડો અથવા ભાગો એટલે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિ જે છે એને અહીંયા કંટ્રોલ કરે છે? તેવો કયો અંતઃસ્ત્રાવ છે? તો એ કયો આવશે? તો કે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ, જે ક્યાંથી આવે છે? એડ્રીનલ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે. એડ્રીનલ ગ્રંથિ જે છે એમાંથી સ્ત્રાવ પામે છે. બરાબર, અને આ જે ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવનું કામ શું? તો કે એના કેટલાક કામ છે, જેમ કે અહીંયા હૃદયના સ્પંદન વધે છે એની અસરથી. બરાબર, બીજું એની અસર જે છે એ છે કે શ્વાસોશ્વાસનો દર વધે છે. શ્વાસોશ્વાસનો દર વધે છે. અને ત્રીજું છે કે આપણી જે કંકાલ સ્નાયુ પેશી છે, કંકાલ સ્નાયુ પેશી, એના તરફ
રુધિર વધુ પ્રમાણમાં મોકલવામાં આવે છે અથવા તો મોકલાય છે, આવી અસરો થાય છે અને એનાથી અહીંયા આપણા શરીરને લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં શું મળે છે તો કે મદદ મળે છે. ચાલો ત્યાર પછી કરોડરજ્જુમાંથી કેટલી જોડ ચેતાઓ છે તે ઉત્પન્ન થાય? કેટલી છે? 31 જોડ ચેતાઓ. આમાં આપણે કોઈ જ બાંધછોડ કરી શકતા નથી. ચાલો આમાં એડ્રીનાલિન જવાબ લખવાનું આપણે ભૂલી ગયા હતા, બરાબર, એડ્રીનાલિન. ચાલો 31 જોડ ચેતાઓ, બરાબર. કેટલી છે? 31 જોડ. કેટલી છે? ટોટલ 62, એટલે 31 જોડ ચેતાઓ. અહીંયા શબ્દ વાંચવાનો બરાબર ખાસ. કેટલી જોડ ચેતાઓ કીધી છે કે કેટલી ચેતાઓ કીધી છે? જોડ શબ્દ કાઢીને કેટલી ચેતાઓ કહી દીધી હોય તો કેટલી આવે? 62 આવે. અહીંયા જોડ શબ્દ વાપર્યો છે તો આપણે કેટલી લખવાની? 31 જોડ લખવાની. ઓકે. નીચે પૈકી કયું જૂથ આહાર શૃંખલા રચે છે? કયું જૂથ આહાર શૃંખલા રચે છે? આહાર શૃંખલા માટે એકવાર યાદ કરી લઈએ. 13મા ચેપ્ટરમાં આહાર શૃંખલા આપણે જોઈ ગયા છીએ. તો એમાં સૌથી પહેલા આહાર શૃંખલા ત્યારે બનશે જ્યારે સૌથી પહેલા કયા પ્રાણી આવે તો કે તૃણાહારી. તૃણાહારી પહેલા પણ કોણ આવી જાય તો કે ઉત્પાદક સજીવો આવી જાય. કોણ આવી જાય? ઉત્પાદક સજીવો. ઉત્પાદક સજીવોમાંથી કોણ આવશે તો કે તૃણાહારી. તૃણાહારીને ખોરાક મળે, પછી તૃણાહારીમાંથી એ ક્યાં જાય તો કે નાના માંસાહારી. નાના માંસાહારીમાં જાય અને નાના માંસાહારીમાંથી કોમાં જાય તો કે મોટા માંસાહારીમાં જાય. મોટા માંસાહારીમાં જાય. ચાલો તો આ પ્રમાણેની જો શૃંખલા હોય તો એ શું કહેવાય તો કે અહીંયા સાચી આહાર શૃંખલા કહેવાય. સાચું જૂથ કયું હોય, બરાબર. ચાલો ઘાસ તૃણાહારી છે, બરાબર. હું આને નામ આપી દઉં 1, 2, 3 અને 4 નંબર આપી દઈએ, બરાબર. ચાલો ઘાસ છે તે 1 નંબર પર આવી શકે કારણ કે તે ઉત્પાદક સજીવ છે, વનસ્પતિ છે એટલે, બરાબર. ઘઉં એ પણ કયા નંબર પર આવે? 1 નંબર પર. તો આ શક્ય નથી કારણ કે 1 નંબરવાળા 2 એમાં ભેગા થઈ શકે નહીં. ચાલો બીજું, ઘાસ 1 નંબર પર આવી શકે. બકરી ઘાસ ખાય, બરાબર, એટલે 2 નંબર પર આવશે. મનુષ્ય બકરીને ખાય, બરાબર છે, એટલે 3 નંબર પર આવી શકે. આ શક્ય છે, બરાબર. ચાલો આમાં બકરી બીજા નંબર પર, ગાય એ પણ બીજા નંબર પર, હાથી એ પણ બીજા નંબર પર, કારણ કે 3 કેવા છે? તૃણાહારી છે. તો આ શક્ય નથી. ચાલો ઘાસ પહેલા નંબર પર. માછલી ઘાસ ખાય પણ જો સમુદ્રી ઘાસ હોય તો એ ખાતી હોય નાની માછલીઓ, તો એને બીજા નંબર પર લખી શકાય. બકરી જે છે એ પણ કયા નંબર પર આવે? બીજા નંબર પર, કારણ કે એ માંસાહારી નથી. તો આ પણ શક્ય છે નહીં. 1 2 3 4 એવો નંબર થવો જોઈએ. 1 2 2 2 2 2 2 3 4 2 3 4 એ ચાલે, પણ અહીંયા સિરીઝમાં હોવા જોઈએ. તો સિરીઝમાં હોય એવું કોણ છે તો કે આ એક જ છે, બરાબર. આમાં પણ આંબો છે પાછો, એટલે એ પણ 1 નંબર થઈ ગયો. તો આમાં 1 1 1 છે, આમાં 2 2 2 છે, આમાં 1 2 2 છે, આમાં 1 2 3 થયું. એટલે કે આ પહેલાં તો ઉત્પાદક, પછી તૃણાહારી અને પછી શું આવશે તો કે માંસાહારી. તો આ પ્રમાણે આને શું કહી શકાય? આહાર શૃંખલા રચે તેવું કહી શકાય છે, બરાબર. તો આહાર શૃંખલા રચે એ માટે ખાસ આપણે જોવાનું. નીચેના પૈકી કઈ યુવીની અસર નથી? યુવીની અસર નથી, બરાબર. યુવીની અસર નથી. યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ. યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી વિકિરણો. પારજાંબલી વિકિરણો એની અસર નથી. તો આમાંથી કઈ અસર નથી એમાં? તો સૌથી પહેલા સૂર્યદાહ એટલે કે સૂર્યનો તડકો જે લાગે તે. બીજું ટાઇફોઇડ. ત્રીજું ત્વચાનું કેન્સર. ચોથું આંખનો રોગ. તો સૂર્યદાહ આ અસર છે તે છે, યુવીની અસર છે, બરાબર. આ અસર છે. ચાલો ટાઇફોઇડ નથી. યુવી રેસ આવે એનાથી ટાઇફોઇડ નથી થતો. ત્વચાનું કેન્સર થાય છે ભાઈ, આ પણ છે. આંખનો રોગ થાય છે ભાઈ, આ પણ છે. તો નથી એવું કોણ છે તો કે આ એક જ. કોણ આવશે તો કે ટાઇફોઇડ આવશે. ટાઇફોઇડ એક જ એવો છે કે જે યુવીની અહીંયા અસર દર્શાવતો નથી, એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણથી એને કોઈ અસર થતી નથી. એટલે કે ટાઇફોઇડ નામના રોગની અહીંયા કોઈ ઘટના બનતી નથી. ચાલો નેક્સ્ટ,
ઓઝોનમાં કેટલા ઓઝોનમાં ઓક્સિજનના કેટલા પરમાણુ હોય? ઓક્સિજનના કેટલા પરમાણુથી ઓઝોન બને? સિમ્પલ, O3 કે નહીં? તો 3, બરાબર. આમાં ઓપ્શન જોવા પડે નહીં, બરાબર. તમને અહીંયા ઓપ્શન આવા જ આપ્યા છે 1 2 3 4 3 4 5 6 કે 2 3 4 5, તો આવા જ ઓપ્શન આપ્યા હશે અને સિરીઝમાં જ આપ્યા હશે, એટલે આપણે સમજ જ નહીં પડે. પણ આપણે તો સિમ્પલ છે, ઓપ્શન જોવાના જ નથી. ઓઝોનમાં ઓક્સિજનના 3 પરમાણુ જ હોય એટલે O3 જ બને, બરાબર. ચાલો તો આગળ જોઈએ. નિવસન તંત્રના કયા પોષક સ્તરે સૌથી ઓછી ઉર્જા રહેલી હોય? પોષક સ્તરે સૌથી ઓછી ઉર્જા, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, સૌથી ઓછી ઉર્જા રહેલી હોય. હવે તમને એક ઉદાહરણથી સમજાવું. અહીંયા ફરીથી પાછું આપણે લખીએ, ઉત્પાદક એમાંથી તૃણાહારી, એમાંથી નાના માંસાહારી અને એમાંથી મોટા માંસાહારી. તો આની અંદર સૌથી પહેલા તો તૃણાહારીની વાત કરીએ તો આ તૃણાહારી પાસે, આની પાસે ઉર્જા છે તે કેવી હોય? સૌથી વધારે હોય. એટલે આની પાસે ઉર્જા સૌથી વધારે પહેલા નંબર પર ઉર્જાના બાબતે. આ બીજા નંબર પર આવશે. આની પાસે ઉર્જા કેવી છે? તો કે એના કરતાં ઓછી છે. નાના માંસાહારી એના કરતાં પણ ઓછી, એટલે આ ત્રીજા ક્રમ પર આવશે. અને આની પાસે એના કરતાં પણ ઓછી, એટલે ચોથા ક્રમ પર આવશે. તો આમાં એવું કીધું કે કોની પાસે રહેલી ઉર્જા સૌથી ઓછી હોય? ઉત્પાદકો, માંસાહારી, શાકાહારી કે વિઘટકો? તો કોની પાસે ઓછી હોય? તો કે માંસાહારી જે છે. ઓકે, અહીંયા 2 ઓપ્શન છે. એક આપણે કયો કીધો છે? માંસાહારી, અને એક કયો કીધો છે? તો કે વિઘટકો કીધા છે. એટલે આપણે ખાસ એ વસ્તુને અહીંયા ધ્યાન રાખવું પડશે કે તમે જે જવાબ આપો એ જવાબમાં અહીંયા એની પાસે ઉર્જા કેવી રહેલી હોવી જોઈએ? તો કે ઓછી જ રહેલી હોવી જોઈએ. કારણ કે મોટા માંસાહારી હોય, તૃણાહારી હોય, નાના માંસાહારી હોય, એ બધા જ માંથી વિઘટકો છે એ શું કરે છે? તો કે ખોરાક મેળવે છે. બધામાંથી જ ખોરાક મેળવે કોણ? તો કે વિઘટકો. વિઘટકો બધાની ઉપર, તો એની પાસે શું સૌથી ઓછી ઉર્જા હોય? એની પાસે સૌથી ઓછી ઉર્જા હોય નહીં. કેમ? કારણ કે સ્પેશિયલી આમાંથી જ ઉર્જા મેળવે એવું છે નહીં. એ આમાંથી પણ ઉર્જા મેળવે, આમાંથી પણ મેળવે, આમાંથી પણ મેળવે. એટલે વિઘટકો પાસે કેવી હોય? તો કે વધારે ઉર્જા હોય મોટા માંસાહારીની સાપેક્ષે. એટલે મોટા માંસાહારી અહીંયા જવાબ આપણો સાચો. મોટા માંસાહારી, અહીંયા મોટા નાના એવા 2 શબ્દ નથી આપ્યા, એટલે ફક્ત શું આવશે? તો કે માંસાહારી. માંસાહારી સજીવો સૌથી ઓછી ઉર્જા ધરાવે. આના બદલે ઓછીને બદલે કેવું શબ્દ કરી દીધો હોય? તો કે વધુ શબ્દ કરી દીધો હોય. વધુ ઉર્જાની વાત હોય તો કોણ આવશે? તો કે ઉત્પાદક સજીવ આવશે. ઉત્પાદક પાસે સૌથી વધુ હોય, બરાબર. પણ સૌથી ઓછી કોની પાસે હોય? તો કે માંસાહારી સજીવો છે એની પાસે હોય. નેક્સ્ટ, માંસાહારીઓનો ઉપયોગ કરતા માંસાહારીઓને કઈ કક્ષાના ઉપભોગી કહેવાય? માંસાહારીનો જ ઉપયોગ કરતા માંસાહારીઓને કઈ કક્ષાના ઉપભોગી કહેવાય? ચાલો, પ્રથમ કક્ષાના ઉપભોગીઓ એટલે કયા? તો કે તૃણાહારી. કારણ કે એની પહેલા તો કોણ હોય? તો કે ઉત્પાદક હોય. ઉત્પાદક પછી તરત જ પ્રથમ કક્ષાના ઉપભોગી આવે, એને કોણ કહેવાય? તો કે તૃણાહારી. પછી બીજી કક્ષાના અથવા દ્વિતીય કક્ષાના ઉપભોગી, એમાં કોણ આવશે? તો કે નાના માંસાહારી આવશે. પછી તૃતીય ક્રમના ઉપભોગી, એમાં કોણ આવશે? તો કે મોટા માંસાહારી આવશે. અને મોટા માંસાહારીની ઉપર કોઈ આવે નહીં. મોટા માંસાહારી ખોરાક તરીકે કોનો ઉપયોગ કરે? તો કે નાના માંસાહારીનો. નાના માંસાહારી ખોરાક તરીકે ઉપયોગ કોનો કરે? તો કે તૃણાહારીનો. અને તૃણાહારી ખોરાક તરીકે ઉપયોગ કોનો કરે? તો કે ઉત્પાદકનો. બરાબર. ચાલો, તો હવે આને સીધી સમજીએ તો આપણે ખબર પડી જાય કે માંસાહારીનો જ માંસાહારી તરીકે ઉપયોગ કરે તો આ માંસાહારીનો જ ઉપયોગ કરે. તો માંસાહારીનો ઉપયોગ કરે એવા આ કયા થયા? તો કે ઉપભોગી કયા? તો કે તૃતીય ક્રમના. એટલે તૃતીય અહીંયા જવાબ આપણો સાચો આવશે. બરાબર. આમાં કન્ફ્યુઝન ના થાય એના માટે આ વસ્તુ જરૂર લાગે તો રફ કામમાં કરી લેવી. બરાબર. કન્ફ્યુઝન ના લાગે એટલે દ્વિતીય, તૃતીય, ચતુર્થ આપણે
નહીં સમજાય તો એના માટે આપણે સમજી લેવી, બરાબર. કારણ કે ખાસ એ વસ્તુ આપણે સમજાઈ જાય અહીંયા કે આપણે એવું કીધું છે આ શબ્દમાં ખાસ ધ્યાન રાખવાનું કઈ કક્ષાના ઉપભોગીઓ કહેવાય, બરાબર, અને કયું પોષક સ્તર બનાવે છે. જો પોષક સ્તરની વાત કરે તો પાછું પોષક સ્તર કયું થઈ જાય તો કે ચોથું થઈ જાય, કારણ કે આ કયા પોષક સ્તરે છે? ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે છે, આ બીજા પોષક સ્તરે, આ ત્રીજા પોષક સ્તરે અને આ ચોથા પોષક સ્તરે. એટલે જો પોષક સ્તરની વાત કરે તો એ કેટલામાં પોષક સ્તરે આવી જશે તો કે ચોથા પોષક સ્તરે ગણાશે. તૃતીય પણ ચોથું પોષક સ્તર, ચોથું પોષક સ્તર. એટલે પોષક સ્તરની વાત આવે તો ચોથું થઈ જાય. એટલે આપણે પ્રશ્નને ખાસ ધ્યાન રાખવાનું કે શું પૂછ્યું છે, બરાબર, કયા કક્ષાના ઉપભોગી કીધા છે કે કયા પોષક સ્તર ધરાવતા કીધા છે, એ વસ્તુને ધ્યાનમાં લેવાની છે. ચાલો નેક્સ્ટ. એક વિદ્યાર્થી રંગીન કાચના ટુકડાનો ઉપયોગ કરીને કેલિડોસ્કોપ બનાવે છે અને પર્યાવરણ બચાવવાના કયા આરનો તેણે ઉપયોગ કર્યો? ઓ વાવ, મસ્ત ક્વેશ્ચન છે. વિદ્યાર્થી શું કરે છે તો કે કેલિડોસ્કોપ બનાવે છે, પણ કેલિડોસ્કોપ બનાવવા માટે શું કરે છે તો કે રંગીન કાચના ટુકડાનો ઉપયોગ કરે છે. રંગીન કાચના ટુકડા. હવે આ જે છે રંગીન કાચના ટુકડા એ ખરેખર કોઈ એક શું હશે તો કે કોઈ એક સરસ ફૂલદાની હશે, યા તો કોઈ એક બંગડી હશે કાચની, યા તો એના જેવું કંઈ બી હશે, બરાબર, અથવા કોઈ કાચનો બાઉલ પણ હોઈ શકે છે. હવે આ બાઉલ તૂટી ગયો છે અથવા તો આ બંગડી તૂટી ગઈ છે, યા તો આવા કોઈ ફૂલદાની તૂટી ગઈ છે, એને લીધે કાચના ટુકડાઓ થયા છે. તો આ વિદ્યાર્થી હવે એ કાચના ટુકડાનો ઉપયોગ કરે છે શું બનાવવા માટે? કેલિડોસ્કોપ બનાવવા માટે. તો ખરેખર એ વિદ્યાર્થીએ શું કર્યું કહેવાય તો કે એ વસ્તુ ખરેખર જેના માટે બની હતી એના માટે હવે ઉપયોગમાં આવે તેમ નથી, તો એને બીજો ઉપયોગ એનો કર્યો. તો એનો શું થયો તો કે પુનઃ ઉપયોગ કર્યો અથવા તો રીયુઝ કર્યો કહેવાય. શું કહેવાય? રીયુઝ. એટલે પુનઃ ઉપયોગિતા, બરાબર, પુનઃ ઉપયોગિતા. એને એની એ જ વસ્તુ માટે ફરીથી પાછો ઉપયોગ કર્યો હોય, મતલબમાં ફૂલદાનીમાં જ પાછો ઉપયોગ કર્યો હોય, ચોંટાડીને કે XYZ કંઈ પણ, તો એને શું કર્યું કહેવાય? રિપેરિંગ કર્યું કહેવાય. હવે એને એ જ કાચની બંગડી કે કાચના ટુકડા એને પીગાડી અને ફરીથી પાછો કાચનો નવો શેપ આપીને નવી કોઈ વસ્તુ બનાવી હોય તો એને રિસાયકલ કહેવાય, પુનઃચક્રીકરણ. અને જો એને અહીંયા એ ફૂલદાની જ ન ખરીદી હોત, ફૂલદાની ખરીદી જ ન હોત તો એને ઓછું કર્યું કહેવાય, એટલે કે રિડ્યુસ કર્યું કહેવાય. ઉપયોગ જ ઓછો કરી દીધો. જે વસ્તુ અહીંયા પર્યાવરણને નુકસાન કરે છે વસ્તુનો ઉપયોગ જ ઓછો કરી દીધો તો એ ઓછો ઉપયોગ, રિડ્યુસ, બરાબર. તો રિડ્યુસ કરી શકાય, રીયુઝ કરી શકાય, રિપેર કરી શકાય, રિસાયકલ કરી શકાય. બધી વસ્તુથી શું થઈ શકાય? પર્યાવરણને બચાવી શકાય. તો પર્યાવરણને બચાવવા માટેનો આ એક સરસ મજાનો વિકલ્પ છે. પણ અહીંયા વિદ્યાર્થી શું કરે છે? રીયુઝ કરે છે, પુનઃ ઉપયોગ કરે છે, કોઈ અલગ જગ્યા પર તેનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ. ચર્ય આહાર શૃંખલાની શરૂઆત ક્યાંથી થાય? ચક્રીય આહાર શૃંખલા. કેવી? ચક્રીય આહાર શૃંખલા. બહુ બધા ક્વેશ્ચનમાં આજે સ્પેલિંગ મિસ્ટેક આવી છે, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું આપણે. ચક્રીય આહાર શૃંખલાની શરૂઆત ક્યાંથી થાય છે? ચક્રીય આહાર શૃંખલા ક્યાંથી શરૂઆત થાય? તો ચક્રીય આહાર શૃંખલાની શરૂઆત જે છે એ ક્યાંથી થાય છે તો કે રૂપાંતરકો, ઉપભોગીઓ, વિઘટકો કે ઉત્પાદકો ક્યાંથી થાય? કોઈ પણ આહાર શૃંખલાની શરૂઆત તો ક્યાંથી થાય? ઉત્પાદકોથી થાય. કારણ કે પ્રથમ પોષક સ્તર પણ કોણ હોય? ઉપભોગીઓ હોય. પ્રથમ પોષક સ્તર પર કોણ હોય? ઉપભોગી, ઉત્પાદકો હોય. સોરી, ઉપભોગી નહીં, કોણ હોય? ઉત્પાદકો હોય. તો ઉત્પાદક સજીવો પ્રથમ પોષક સ્તરે હોય હંમેશા, બરાબર. એ વસ્તુનું આપણે યાદ રાખવું, બરાબર. ચાલો ત્યાર પછી ઉંદર કયા પ્રકારનું ઉપભોગી પ્રાણી છે? કયા પ્રકારનું? ઉંદર કયા પ્રકારનું છે? સર્વાહારી, વિઘટક, તૃણાહારી કે માંસાહારી? ચાલો હવે તમને ખબર હશે કે ભાઈ ઉંદરને તમે જોયું હોય તો ઉંદર તમે ક્યાં જોયું હશે? ઉંદર છે તે તમને ઘાસ ખાતું તમને જોવા મળે છે, યા તો એના જેવું કોઈ બી ખોરાકના અનાજના ટુકડા ખાવા જોવા મળે છે? યસ, જોવા મળશે, રાઈટ. તો એ કેમાં આવી શકે? તૃણાહારીમાં આવી શકે. ઓકે. પણ ઉંદરને તમે નાના નાના કીડા મકોડા કે એના જેવા કોઈ નાના જંતુઓને ખાતા પણ જોયા જ હશે. એના લીધે ઉંદર કેમાં આવી શકે તો કે માંસાહારીમાં આવી શકે. પણ આપને ખબર છે કે જે તૃણાહારી માંસાહારી બંનેમાં આવતા હોય એને આપણે શું કહીએ છીએ તો કે સર્વાહારી એટલે કે મિશ્રાહારી. આના માટે શબ્દ વપરાય છે મિશ્રાહારી અથવા તો સર્વાહારી, બરાબર. સર્વાહારી સજીવો છે અથવા તો કેવા સજીવો છે તો કે મિશ્રાહારી સજીવ છે, બરાબર. આ ઉંદર છે, બરાબર. ઉંદર મિશ્રાહારી છે. ચાલો ત્યાર પછી
નિવસન તંત્રની જાળવણીમાં ઉત્પાદકોમાં કઈ ક્રિયા મહત્વની છે? નિવસન તંત્રની જાળવણી જો આપણે કરવી હોય અને જાળવી રાખવું હોય તો ઉત્પાદકોની કઈ ક્રિયા એવી છે કે જે અહીંયા કેવી છે તો કે અગત્યની છે અથવા તો કેવી છે તો કે મહત્વની છે? અગત્યની ક્રિયા, ઉત્પાદકોની અગત્યની ક્રિયા કે જેનાથી અહીંયા નિવસન તંત્રની જાળવણી થાય. ચાલો, કોની મહત્વની ક્રિયા કીધી છે? ઉત્પાદકોની મહત્વની ક્રિયા છે, જેના લીધે નિવસન તંત્રની જાળવણી થાય. નિવસન તંત્રની જાળવણી એટલે કે સજીવ શૃંખલા જાળવાઈ રહે, સજીવ શૃંખલા ચાલુ રહે, બરાબર. તો એનાથી નિવસન તંત્ર છે એ જળવાઈ રહે. તો હવે એના માટે ઉત્પાદકોએ શું કરવું પડે તો કે ખોરાક બનાવવો પડે. ખોરાક બનાવે તો એ ઉપરના સજીવને ખોરાક આપી શકે, એ એના ઉપરના સજીવને આપશે, તો આમ કન્ટિન્યુ જળવાઈ રહેશે. તો એના માટે એને શું કરવું પડે તો કે ખોરાક બનાવવો પડે. ખોરાક બનાવવા માટે એને શું કરવું પડે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવી પડે. જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં કરે તો એ ઉત્પાદકો નહીં જીવી શકે. એ નહીં જીવી શકે તો તૃણાહારીને નહીં મળે, તો આ બધી વસ્તુ થશે, બરાબર. તો પ્રકાશ સંશ્લેષણ એના માટે અગત્યની ક્રિયા છે તે છે, બરાબર. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ, નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કયું છે? એવો કચરો કે જેનું જૈવિક રીતે વિઘટન થાય છે. તો જૈવિક રીતે વિઘટન પામતો હોય એવો કચરો, તો આપણે સિમ્પલ સરળ ભાષામાં સમજી શકાય કે જે સજીવમાંથી બને છે તે કચરો એટલે જૈવિક કચરો, જેનું જૈવિક રીતે વિઘટન થાય છે. તો અહીંયા તમે જુઓ તો ધાતુ સજીવમાંથી નથી બની, પ્લાસ્ટિક સજીવમાંથી નથી બન્યું, કાચ સજીવમાંથી નથી બન્યું, શાકભાજી, હા, આ શાકભાજી છે તે કેમાંથી બન્યું છે? સજીવોમાંથી બન્યું છે. તો આ જૈવિક રીતે વિઘટન પામે છે અથવા તો જૈવ વિઘટનીય કચરો છે. બાકીના ત્રણે ત્રણ છે તે જૈવ અવિઘટનીય કચરાના ઉદાહરણ છે, બરાબર. ચાલો, તો અહીંયા આપણું આ સેશન જે છે એની અંદરના મહત્વના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી જે છે એટલે કે બધા જ હેતુલક્ષી પ્રશ્નોમાં ખાસ કરીને એમસીક્યુ મેં તમને વચ્ચે વચ્ચે ટિપ્સ આપી કે આ ખાલી જગ્યામાં પૂછાઈ શકે, ખરા ખોટામાં પૂછાઈ શકે. તો આ સાથે આપણે હેતુલક્ષી છે તે આપણે આ ચેપ્ટરના 5, 6 અને 13 એટલે બાયોલોજી વિભાગ છે એના હેતુલક્ષી આપણે જોયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું ત્યારે કંઈક નવા બીજા ચેપ્ટર છે જેના બાકી છે એના પણ આપણે કેટલાક આવા એમસીક્યુ છે તે સોલ્વ કરીશું. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.